ડાંગ જિલ્લાથી સમાચાર સાપુતારા રોડ ઉપર ભૂસ્ખલનની ઘટના બની છે। મોડી રાત્રે વરસાદના કારણે પહાડો પરથી ભેખડો ધસી પડી। વરસાદના કારણે ઘાટ માર્ગ પર માટી ધસી પડી છે। સાપુતારા રોડ સાવચેતીથી વાહનો ચલાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। પહાડી વિસ્તારમાં વાહનો પાર્ક ન કરવા માટે પણ અપીલ છે। ડાંગ જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદ વરસવાના કારણે ગુજરાતના મુખ્ય ગિરિમથક સાપુતારા નજીક આવેલા ગણેશ મંદિર, કાંચનઘાટ અને આવા સાપુતારા માર્ગ પર ભેખડ તેમજ માટી ધસી પડવાની કેટલીક ઘટના સામે આવી છે। આપ જોઈ શકો છો કે ગઈકાલ મોડી રાતથી સતત વરસાદ વરસવાના કારણે આવા સાપુતારા માર્ગ પર રોડ પર ભેખડ તેમજ માટી ધસી પડી આવી છે। વહીવટી તંત્ર દ્વારા જેસીબી દ્વારા તેને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ વાહન વ્યવહાર અને પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે એક તરફી વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને અવારનવાર વાહન વ્યવહાર પાર્ક ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। રોમેશા શેખ, એબીપી ન્યૂઝ, અસ્મિતા, ડાંગથી।